જોઈ શકો છો કેટલી ગરમા ગરમ આપણી તો આ છે આપણા કોબીજ અને જેનું આપણે મંચુરિયન બનાવવાના છે હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધાને તો અત્યારે વાગવા થયા છે 7:30 અને 7:30 વાગે બ્લોગ કન્ટિન્યુ કરું ના જો આ બધાને વરસાદી વાટે ના હું કઈ વરસાદી નથી તો હું થયું હું તને તું કેમ મોઢું પડી ગયું તારું બધે કામ જ ચીંદે હવે અત્યારે અમારા એ જે મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે મારો પ્લાન છે મંચુરિયન બનાવવાનો તો એટલે પહેલા મેં બધી વસ્તુ ગોઈતી મેં ને એટલે અંકિતાએ હોતી ગોતાવી એટલે ચેલા જોઈ લે તો આ છે આપણા કોબીજ અને જેનું આપણે મંચુરિયન બનાવવાના છે અને લસુ બેન છે લસુ શું કરસ ગાતા ઘાસ બોલતો પાછું બોલતો પહેલાથી સવાલ પૂછો તો ઈ નહીં પૂછવાનો તો રિપીટ થાય એટલે શું કરસ તું નો આવ્યો જવાબ ગાંઠિયા ખાઈ છે તો હારું ઓલો મંચુરિયન બનાવ તો ફટાફટ હવે મંચુરિયન બનાવવા માંડી કેમ તાર ખાવા હે હે કરી રહ્યા છીએ મંચુરિયનના કટકા આપણે જે મંચુરિયન તૈયાર ને એના કટકા કરી કારણ કે આજે આપણે બનાવવાના હી
ચાઇનીઝ ભેળ. અને આ મેગી ને અત્યારે આપણે બાફી વાળી, કારણ કે મેગી ના હે ને મંચુરિયમ આખે આખું હોય ને બહારથી ક્રિસ્પી ક્રિસ્પી, તો અંદર મસાલો ભરતો નથી. દર વખતે લેમાય આ વખતે તો પાછું આપણે મેગી એ નાખવાના ને એટલે આ કટકા કરીને તો મસ્ત મજાનું ભળી જાય અને ખાવાની મજા આવે. તો હાલો આના કટકા કરવા માંડી, કારણ કે આજ તો આપણે ચાઇનીઝ ભેળ બનાવવાની છે. મસ્ત મજાની ચાઇનીઝ ભેળ બનાવવાની, એના હાટું ફટાફટ એવા આપણે આના કટકા કરી વાળી, એટલે મસ્ત મજાનો મસાલો અંદર સુધી જાય, એટલે સોરી બધી હોય ને એમાં બધી ચોટી જાય, સરસ મજાનો ફીલ થઈ જાય, એટલે કટકા કરવા પડે. નતર તો હાલે તો એમને ખાલી નકરા કરવો હોય તો હાલે, પણ આ વખતે હાઈરે કરવાનું મન થાય એટલે. અને એક વખત તમે જોવાના એકદમ કરકરિયા થયા છે. અને મારે જો એક વાર સાંભળજો વાત તમે ખાવું એટલે આવ્યો એટલા કરકરિયા થયા છે. સારું ખાવા માંડું, સોરી મોરવા માંડું. ખાવા માંડ. હા એ બે થાય જ છે એમ થઈ. તો જો મિત્રો આપણે આ લઈ લીધો છે સોયા સોસ, અને આ છે ચીલી સોસ જો આવ્યો. અને હવે એની જ અંદર આપણે નાખી દેવાના ટમેટો. આપણે નાખી દેવાની ટમેટો સોસ 1 કા 2 ચમચી, અને કા પછી આપણે એને ઉપરથી નહીં નાખીએ જે આનો ઢગલો કરી દો જોઈએ સોસ. તો હજી ઢગલો કરી હજી બસ હવે આટલું થઈ રહે. 3 સોસ 1 2 3. હવે આની અંદર બેમાં પાણી નાખીને ચીલી સોસ થી આપણા મંચુરિયન થોડા, સોરી આપણી ચાઇનીઝ ભેળ થોડી તીખી થાય. અચ્છા જી હા બિલકુલ. વાવ. તો આ છે ડીશ કા, ચાલો બોરી ખાવા મનો. તો બોરી ન થાડો આંટી દીદી. એવું હવે આપણા બધાય સોસ થઈ ગયા છે રેડી. અને આ વખતે હે ને તપકીનો લોટ આપણે નાખવાનો થતો નથી અડવારીને, કારણ કે આ વખતે છે મેગી, નતર હે ને વધારે વાળું થઈ જાય છે, એટલે આપણે સાદું સિમ્પલ હાલો ફટાફટી વઘારી વાળી. તો સૌથી પહેલા આપણે કરી વાળી ગેસ આ સ્ટાર્ટ. સોસાઈટ તો અમારા ડીંબુ બેન ખાય છે પફ, દેખાડી દો જીરીક વખત. અમારા ડીંબુ બેન ખાઈ રહ્યા છે પફ. ભાવે ડીંબુ બેન? આના હાટું ત્રોયતી. ચલો બાય કે તો ડીંબુ બધાને હાલો પફ ખાવા. બોલ તો ખરા. મોઢમ ભર્યું તો કે કઈ બોલે. અમે ચાઇનીઝ ભેળ ખાઈએ. મોઢામાં મોત ભર્યા હે. એ પફ ભર્યો હે પફ મોઢામાં. ऐसा लोग रहते हैं मेरी तो कुछ बजते होते તેરે જૈસે લોગ રહેતે હે તેરે જૈસે. આહા આટલા બધા ઝટકા. હવે કહી દે બધાને કે પફ ખાવા હાલો. બધાય ટોમેટ માં તેજો તે પફ તો ને થાવો હે તો લે આવશું ફોન માં લે આવશું. અહીંયા તેલ ગરમ થઈ ગયું, અહીંયા ઉતાર્યો. આ જા 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 ઓકે થોડા હટી જા. તે રીતે કોઈ ઇજ્જત નહીં. ચાલુ છે. હા ફટાકડા ફૂટા. अभी आप क्या कर रहे हैं? ये हो रहा है हमारा तड़का लग रहा है. તો ભૂલાઈ ગયું તું મને આ મોરતા પછી ફાઇનલ છેલ્લે હટાહટી આપણે બોઈલ કોબી છે. દર વખતે હોય નહીં, પણ આ વખતે હતું તો મને ભૂલાઈ ગયું મોરતા એટલે. ओके ઓકે યસ. तो वाह 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 वाह.
ખાઈ ગયા ક્યાં ચમચી આ રહી ચમચી હવે ટેસ્ટ કર્યા વગર તો આજ ખાવાનું જે કાઢવાનું બાકી છે તે ટેસ્ટ કરી લેવાય બરાબર તમે જોઈ શકો છો કેટલી ગરમા ગરમ આપણી અમે સોસ બોરવા જડી ગયો તો મજા જ પડી કાંઈ વાંધો નહીં એક ચમચી હવે એમને ટેસ્ટ કરી લે પછી તો આપણે ખાવાનું છે એટલું બધું એ સોસ લઈ લે હા હવે હે તો નાખી જ લે કા ટેસ્ટિંગ ટેસ્ટિંગ તમે ટેસ્ટ કરીને બતાવો છો જ મેં બનાવ્યું છે બધું એક ટીપું આમાં 10 માંથી હરખા માર્ક્સ દેજો મને આ 10 માર્ક્સની આ ડીશ છે તો આપણે ટેસ્ટ કરીને કઈ કેટલા આપશે એમાંથી ઓકે તો અંકિતાબેને બનાવેલા છે મંચુરિયન ટેસ્ટ કરી લઈ કેવા લાગે છે વાહ 10 માંથી 10 આજુ હાથ એન જેજવી ને જીવ કરે હે આપણે આને 10 માંથી 10 નો આપી હતી એ ક્યાં સુને કમ્પ્લીટ રહ્યા આપણે આને આપી હતી 10 માંથી 100% કારણ કે મેં બનાવ્યું છે ને એટલે જો મેં નો બનાવ્યો તો હાલત જ લે અબ મંચુરિયન નામને ખોરસ અમારે ખાવું વાહ એનર્જી આવી ગઈ એમ થઈ આખી કડાઈ ખાઈ ગયો પણ અત્યારે નો ખબર ખાવા બેવાનું વાર હે તો હા બેજીને ત્યારે મેળું હાલો તો જો મિત્રો ફાઇનલી આપણા મંચુરિયન થઈ ગયા છે રેડી અને આ મારા ચારા પાડે છે તો આપણા મસ્ત મજાના મંચુરિયન થઈ ગયા રેડી તો જો આપણે મંચુરિયન નહીં ચાઇનીઝ ભેળ અને આમાં છે ડીમ્પુની સાદી મેગી કેમ ડીમ્પુ હે સાડી મુનીને રેને ભાઈ આમ જો કેવું બોલે આ છોકરીને આમ જો તમને તો દાંડી કો એટલે બોલવું પડે ને આ પફે અને ડીમ્પુની મેગી હતી ડીમ્પુ બેનને વાઈટ કામ દઈ દે કેમ થોડી ગમતી એના હાટું કરવી પડે કારણ કે મુની અંકિતાને દેવી પડશે કા તો હારું ઓલ મસ્ત મજાનું જમવાનું હોય મોઢામાં પાણી આવે છે બનતું હતું ત્યારે જ આવું ખાવાનું મન થઈ જતું હતું તો બેસી જાય જમવા બરાબર ને તો જો મિત્રો કઈ નથી અત્યારે અમે જમી લીધું ને વારું કરીને મસ્ત મજાના થઈ ગયા કામ બામ કરી વેર્યું ને અમારા ડીમ્બુ બેન લગાવવા મીંડા છે બોડી લસણ તમને બધાને ખબર શિયાળો ચાલુ થઈ જાય એટલે ઈ બધું તો થઈ જાય ચાલુ અમારા ડીમ્બુ બેન બોડી લોશન લગાવે છે કા અહીંયા હાલતો કેટલું મસ્ત આમ કરી લગાડ અહીંયા તો હાલ મારું બોટું અને હું તો તારે શું કાંઈ નહીં જા તેલ પીવા તો હારું મેં કીધું બ્લોગ ને આપણે એન્ડ જ આપી દઈએ કારણ કે આજનો બ્લોગ હતો એટલે કઈ બહુ લાંબો લગાવી મારું બોટું હું જીતારું ઈ તારે શું લા હા તો સારું હાલો કાંઈ નહીં આવી જ રીતે આજનો આખો દિવસ હતો અને દિવસ નહીં આવી જ રીતે આજની આ રેસીપી હતી આઈ હોપ સો તમને આવડી આ રેસીપી ગમી હશે જો ગમી હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બધાને મળશે પછી એક નવા બ્લોગ સાથે ત્યાં લગીને બધાને બાય બાય ટાટા સી યુ અને કમેન્ટ કરતા આવજો તમે ઘરે મંચુરિયન બનાવ્યા છે કે નથી બનાવ્યો કોઈ દી બરાબર કેમ ડીમ્પુ સારું હાલો કમેન્ટ કરતા આવજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ પછી મળશું નવા બ્લોગ સાથે બાય બાય ટાટા સબસ્ક્રાઈબ